સાહેબ આપું છું પ્રવીણભાઈને, વાત કરો તમે. હેલો. હવે મેં કીધું આ 3 કે 4 મહિના છે અહીંયા સ્થાનિક જે અમે આવ્યા રજૂઆત કરી તો 3 કે 4 મહિનાથી રેલિંગ આ સ્થિતિમાં છે તો હજી સુધી આ કમ્પ્લીટ કેમ નથી? કાલ સવારે આમાં કોઈ માની લો કે આખો પુલનો એક સાઈડનો ભાગ છે એ નમી ગયો છે. કાલ સવારે અહીંયા હા આ ઘટના બની અને આ ટાઈપનું માની લો કે આખું આ પડી ગયું છે. કેટલો સમય? ના જોયું તો એમ નહીં. એક્સિડન્ટ જે થયું ત્યાં ગામના લોકો એમ કહે છે કે 3 મહિના થયા છે, 2.5-3 મહિના ઉપરનો સમય ગયો છે. તો 15 દિવસ તો તમે જોયું તો એ થોડું હાલે. 3 મહિના થયા એ તમને ખ્યાલ નથી? ના તો એમ નહીં, મારું કહેવાનું એ છે કરાવી ક્યારે દઈએ? હજી બીજા 3 વાહન ખાપી જાય નદીમાં પછી ન થવા દે તો હું કામ ન કર્યું અત્યાર સુધી? મને એમ કહો ને, મને એનો જવાબ આપો. હું કામ અત્યાર સુધી હું કામ ન કર્યું તમે? એટલે એમાં પ્રશ્ન કેવો છે કે એજન્સીને આપણે કામ આપી દીધું, સમજી કે આપણે એને રિમાઇન્ડર કરી દીધું. હા, મેઇન પ્રશ્ન એ છે કે જે એમ નહીં, કાલ સવારે કોઈ ઘટના બનશે તો એજન્સી જવાબદાર છે કે તમે જવાબદાર છો? આ તો પછી 3 મહિનાથી શું કરો છો? મને એનો તમે જવાબ આપો ને. 3 મહિનાથી શું કરો છો? 3 મહિનાથી આ સ્થિતિમાં પુલ છે તો તમે 3 મહિનાથી શું કરો છો? તમે શું વહીવટી પ્રોસેસ કરી? કાગળ ઉપર શું પ્રોસેસ કરી મને કહો. કાગળ ઉપર આપણે એસ્ટિમેટ બનાવી અને એજન્સીને વર્ક ઓર્ડર સુધી આપણે પહોંચાડી. 3 મહિનાની વાર લાગે? 3 મહિનાની વાર લાગે? તાત્કાલિકમાં છે સાહેબ, તાત્કાલિકમાં છે. એમ નહીં તો પછી અહીંયા કોઈ ઘટના બનશે તો કોણ જવાબદાર? એમાં હજી માની લો કે આ સાઈડનો આખો પુલ છે, તમે જોયું હતું, તમે એમ કહો મેં જોયું હતું, તો આ સાઈડનો આખો ભાગ જે છે એ હાવ નોંધારો છે. એમને ખાલી 2 વ્હીલ પણ આવે તોય સીધી અંદર ખાપતી જાય છે. કેટલો સમય ટાઈમ પીરિયડ બોલો? 2 થી 3 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય. શુક્રવાર છે, સોમવાર થઈ જાય છે. શુક્ર આજ સમજી લો ને કે બુધ ગુરુવાર થયો, શુક્ર શનિ શુક્રવાર છે આજે. શુક્રવાર છે ને, શનિ રવિ સોમ મંગળવારે અમે પાછા આવીએ. આજે સાહેબારે પ્રવીણભાઈ વાત કરી એ આ પુલ છે, હું તમને બતાવીશ. આમાં તો જો આ રોડથી આટલો તૂટેલો છે, જો આ અંદર ગરી ગયેલો. નમસ્કાર મિત્રો, આ માણાવદરથી બાટવા વચ્ચે આ ગામ કયું? સુલતાનાબાદ ઉપર જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઉપર લગભગ 3 મહિના પહેલા કોઈ અહીંયા એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટના કારણે આખો જે માની લો કે જે બ્રિજ છે એ આ પરિસ્થિતિમાં જતો રહ્યો. હવે અહીંયાથી તમે પરિસ્થિતિ જુઓ છો, આખી સાઈડ છે એ નોંધારી છે. આ પુલની આખી સાઈડ નોંધારી છે. છેલ્લા 3-4 મહિનાથી આ સ્થિતિમાં છે. કોઈ અહીંયા ભાવ પૂછવા વાળું નથી, કોઈ અહીંયા આવીને અધિકારી તપાસ કરવા વાળું નથી. ટોલ ટેક્સ લેવા છે બધાને, પૈસા ઉઘરાવવા છે, પણ લોકો મરી જાય અથવા લોકોને કાંઈ પણ થાય એના માટેની એક ટકો પણ કોઈને ફેર પડતો નથી. 3 મહિના થયા. અત્યારે મેં અધિકારી સાથે વાત કરી તો કે 2 દિવસમાં કરાવું છું. કેમ? ફોન કરીએ પછી જ ખબર પડે કે હવે કરાવવાનું છે. 3 મહિનાથી શું કરતા હતા તમે? અને પાછા એવી વાત કરે કે 15 દિવસ પહેલાં અમે અહીંયા આવી અને મેં જોયું. આ કોઈ અધિકારીનો જવાબ જ નથી. અને આ રીતની પરિસ્થિતિ આ રોડ ઉપર છે. અહીંયા કાલ સવારે આ મેન આ રોડ છે, આ રોડ ઉપરથી કોઈ 2 વ્હીલ કે કોઈ વાહન અહીંયા એક્સિડન્ટ થયો અથવા કાંઈ પણ ઘટના બની અને નદીમાં ખાબકી ગયા તો જવાબદારી કોની? લોકો મૃત્યુ પામશે તો જવાબદારી કોની? આ ભાજપની સરકારમાં આ રીતે પોલ ચાલે છે, પુલ તૂટી જાય, આ રીતે પુલના એક સાઈડની રેલિંગ તૂટી જાય તો 3 મહિના સુધી આને કોઈ સમારકામ ન કરે. એટલે આજે સ્થાનિક લોકોની મુલાકાતને લઈને અહીંયા અમે સ્થાનિક મુલાકાત લીધી. જવાબદાર અધિકારીને ફોન કરી અને એમણે એવું કીધું છે કે 2 કે 3 દિવસની અંદર
અમે કમ્પ્લીટ કરાવી દઈએ છીએ. એ પણ અત્યારે ફોન કર્યો પછી એને સમજણ પડી. 2-3 દિવસમાં ન રેડી થાય તો ફરીથી સોમવારે અમે અહીંયા આવવાના છે. અને હા, એમના અહીંયા ગ્રામજનો પણ ઉપસ્થિત થયા છે. હું એમની સાથે પણ આપને વાત કરાવું. પણ આ આખી સ્થિતિ જે છે એ ભયંકર સ્થિતિ છે. હું ફરીથી બતાવીશ. પણ અહીંયા ગ્રામજનો ઉપસ્થિત જે થયા છે, ગામના નાગરિક પણ ઉપસ્થિત છે, તો એમને પણ જે કંઈ પણ ચર્ચા કરવી છે એ થોડી વાત મૂકશે. જી, શું આપનું નામ? કનેરિયા મેહુલ કુમાર, ગામના વતની બોલું છું. સુલતાનાબાદના 3 મહિનાથી આમનામ છે આ બધી પુલની સ્થિતિ, અને કોઈ જવાબદાર નથી દેતા. આ ભ્રષ્ટાચાર ભાજપની સરકાર ને આ જો અમારી સ્થિતિ નાખી 3 થી 4 4 વ્હીલર હેઠે પડી ગયા છે, છતાંય કોઈ જવાબ નથી દેતું. આના જેવી સરકાર કોઈ હોય નહીં, ભ્રષ્ટાચારી. બીજા કોઈ મિત્રોને કંઈ બોલવાનું કંઈ? અને આ એક એક્સિડન્ટ આ સાઈડ થયેલું છે, એક પેલી સાઈડ થયેલું છે, ન્યાય રેલિંગ તૂટી ગઈ, તે પછી કોઈ ધ્યાન દીધું નથી. અને આ પૂરા 3 થી 3.5 મહિનાની અંદર આવી રીતના 2 અકસ્માત થયા છે ને હજી આ રેલિંગનું કોઈ પણ પ્રકારનું કામ કરેલું નથી. મિત્રો, આ સ્થાનિક લોકોની રજૂઆત છે. ભયંકર જ્યારે આવી કોઈ ઘટના બને પછી ભાજપના નેતાઓ આવી જાય કે એકવીમાંથી એક પાળો તૂટ્યો અને બીજો પાળો તૂટ્યો અને મજા આવે એવી બકવાસો કરવા આવી જાય છે. પણ જ્યારે આવી ઘટનાઓ 3 મહિનાથી નજર સમક્ષ છે, તો એ હજુ આખી પરિસ્થિતિ જુઓ. 3 મહિનાથી આ પુલનો કોઈ આધાર જ નથી, રેલિંગ જ નથી. અહીંયા કોઈ વાહનનું આ સાઈડ એક્સિડન્ટ થયું તો સીધો પુલમાં ખાબકી જાય એમ છે, સીધો નદીમાં ખાબકી જાય એમ છે. તો 3 મહિના હોવા છતાં તંત્ર અને ભાજપ ગાઢ નિંદ્રામાં, કોઈ જાતની અસર પડતી નથી, કોઈ જાતનો ફેર પડતો નથી. હવે ગુજરાતની જનતાને બસ એટલું જ કહેવા માગીએ કે તમારો આત્મા જગાડો. તમારો આત્મા નહીં જગાડો તો આ લોકો જાગવાના નથી. ગુજરાતની દરેક જનતાને મારી નમ્ર અપીલ છે કે તમારો આત્મા જગાડો. આ લોકોને કોઈ ફેર પડતો નથી. તમારો જીવ જાય, પરિવારના કોઈ સભ્યનો જીવ જાય, કોઈ બ્રિજ ઉપરથી પડી જાય, આ રીતે રેલિંગો તૂટી જાય, કોઈને કાંઈ ફેર પડતો નથી. કોણ કયા પરિવારમાંથી જતું રહે, કોઈને કાંઈ અસર થતી નથી. ત્યારે હું ગુજરાતની જનતાને એટલી જ અપીલ કરવા માંગુ છું કે હવે તમારો આત્મા જગાડો. જો હવે આત્મા નહીં જગાડો તો આવનારી પેઢી આપણા જ પરિવારમાંથી અથવા આપણા જ કોઈ જાણીતામાંથી આમનો ભોગ બનશે. તમામ મિત્રો લાઈવમાં જોડાયાનો આભાર. ટૂંક સમયમાં સોમવાર સુધી એની પાસેથી સમય માંગ્યો છે. સોમવાર સુધીમાં રેડી થઈ જશે. જો સોમવાર સુધીમાં રેડી ન થયું તો મંગળવારે ફરીથી હું, રાજુભાઈ બોરખતરિયા અને અહીંયાની ટીમ ફરીથી અહીંયા ઉપસ્થિત થઈ અને જનતા માટે અવાજ ઉઠાવવા માટેની અમારી તૈયારી છે. મોરે મોરો દેવાની અમારી તૈયારી છે. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પણ એક વાત ખાસ યાદ રાખજો, આત્મા જગાડો અને હવે વિસાવદરવાળી કરો, એના સિવાય કોઈ વિકલ્પ નથી.